કાશ્મીરમાં 48 કલાકમાં સેનાનું બીજું મોટું ઓપરેશન, જૈશના 3 આતંકવાદી ઠાર। જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે। આ દરમિયાન 3 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। આ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી। આ એન્કાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું છે। પુલવામા 48 કલાકમાં બીજું એન્કાઉન્ટર છે। આ પહેલા મંગળવારે શોપિયામાં લશ્કરના 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા। આતંકવાદીઓને સુરક્ષા દળોએ જીન પથેર કેલર વિસ્તારમાં ઘેરી લીધા હતા। ઓપરેશનને ઓપરેશન કેલર નામ આપવામાં આવ્યું હતું। સૈન્ય દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવેલા લશ્કરના એક આતંકવાદીઓનું નામ શાહિદ કુટ્ટે હતું, જે શોપિયાનો રહેવાસી હતો। તે 8 માર્ચ 2023માં લશ્કરમાં સામેલ થયો હતો। વળી બીજા આતંકવાદીની ઓળખ અદનાન શફી ડાર તરીકે થઈ હતી, જે વંડુના મેલહોરા શોપિયાનો રહેવાસી હતો। તે 18 ઓક્ટોબર 2024માં લશ્કરમાં સામેલ થયો હતો। તે 2024માં શોપિયામાં બિનસ્થાનિક શ્રમિકની હત્યામાં સામેલ હતો। પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર શોપિયાના અનેક વિસ્તારમાં ચોંટાડવામાં આવ્યા હતા। સુરક્ષા દળોએ આતંકવાદીઓની સૂચના આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે। સેનાએ પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓના મોતના ગુનેગાર અને પાકિસ્તાની આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।